કે ઇનોવેશન ઇઝ ધ પાર્ટ ઓફ લાઈફ. અને જેમ જેમ દિવસો ને વર્ષો વીતતા જશે કોઈક ને કોઈક નવી વસ્તુ આવશે. મને બરાબર યાદ છે સમવેર 1985 1990માં તમારે જો ખાલી લેન્ડલાઇનનો ફોન જોઈતો હોય તો તમારે 5 વર્ષ માટે રાહ જોવી પડતી હતી અને એ પણ બ્લેકમાં મળતા હતા તમને. આજે આપણે જાણીએ છીએ કે લેન્ડલાઇન લોકો ભૂલી ગયા છે અને મોબાઈલ ફોન આવી ગયા છે. એનાથી એવું નથી કે ટેલિફોન ઇન્ટરજી આ ટેલિકોમ્યુનિકેશનમાં મોટા ભાગે લોકો બેકાર થઈ ગયા છે. શરૂઆતમાં બેન્કિંગ સિસ્ટમમાં પણ તમે જુઓ તો આપણે હાથથી પાસબુક લાગેલી મળતી હતી, લેજર મળતા હતા. એ કમ્પ્યુટર આવ્યા, એના વિશે બહુ વિરોધ થયો. આજે કમ્પ્યુટર વગર આપણું જીવન ચાલતું નથી. એટલે દરેકે દરેક સિચ્યુએશનને પોતે ઇકોનોમી અને દરેકે દરેક બિઝનેસ એને એડપ્ટ કરી જ લેતા હોય છે. સમય કોને કેટલું લાગે, કોઈકને વધારે, કોઈકને ઓછો લાગે. આજે તમે જુઓ કે એક માસ્ટર જે સ્ટ્રોક માર્યો છે એ ઇન્ફોસિસે માર્યો છે. એને એન્થ્રોપિક સાથે પોતે એક જૈવિક જાતના કરાર કર્યા છે. કારણ કે આપણે જાણીએ કે જ્યારે આ સમાચાર એન્થ્રોપિકના આવ્યા તે દિવસથી જ આ એક બજારમાં આરટી સેક્ટરમાં બહુ મોટા પાયે બહુ જ મોટો ઘટાડો આવ્યો છે. એટલે મારું માનવું છે કે આ એક ફેઝ છે અને આ પણ ફેઝ નીકળી જશે અને દરેકે દરેક કંપની પોતાની રીતે એક એડપ્ટ કરવાની ચાલુ કરી રહેશે. અત્યારે જે ઇન્ફોસિસનું સ્ટેટમેન્ટ આવ્યું એમને એવું કીધું કે જે ટ્રેડિશનલ એમ્પ્લોયમેન્ટ હતી, જે વર્ષોથી ચાલતી આવી હતી લોકોને એન્ગેજ કરવાની, એ હવે એમાં થોડો ફેરફાર આવશે અને એઆઈ એ લોકોને એક બાબતમાં હેલ્પ કરશે કઈ જાતના લોકોને એ લોકોએ એન્ગેજ કરવા. એટલે કદાચ થોડું ચર્નિંગ થાય, કોને જોબ મળશે, કોને જતા રહેશે, પણ મારું માનવું છે કે આ એક ફેઝ છે અને ઇટ ઇઝ ગોઈંગ ટુ ગો આઉટ. ઇવન અમેરિકામાં પણ ગઈકાલે 1 કે 2 ઇકોનોમિસ્ટ સ્ટેટમેન્ટ કર્યા કે એઆઈથી એટલી બધી ડરવાની કોઈ જરૂર નથી. દે કેન નેવર એવર રિપ્લેસ ધ હ્યુમન બ્રેન્સ. ગમે એટલી શોધ ભલે ગમે એટલી સાયન્ટિસ્ટો કરે, પણ હ્યુમન બ્રેનને રિપ્લેસ કરવું અશક્ય છે. એબ્સોલ્યુટલી, ઓફકોર્સ. અને એઆઈને